ભરૂચમાં પેસેન્જરના સ્વાંગમાં રિક્ષામાં બેસી વૃદ્ધાના 2.47 લાખના દાગીના ચોરી કરનાર કતર ગેંગના 3 ઝબ્બે. શહેરના કોલેજ રોડ પર વૈકુંઠ મેગા ટાઉનશીપમાં રહેતા 68 વર્ષીય દેવાંશીબેન શાહ 18 જૂને નિત્યક્રમ મુજબ રિક્ષામાં બેસી શક્તિનાથ જૈન મંદિર આવ્યા હતા. ભૃગઋષિ બ્રિજના પૂર્વ છેડેથી તેમની સાથે રિક્ષામાં બેસેલા મુસાફરોએ 3 તોલાની સોનાની બંગડી ચોરી હતી. એ ડિવિઝન પીઆઈ RM વસાવા અને ટીમ તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ સ્ટાફે ટોળકીમાંથી એક મહિલાને હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીકથી દાગીના સાથે ઝડપી લીધી હતી. બીજા 2 ઇસમોને અંકલેશ્વરથી સોનાની ચેન વેચવા જતા પકડી પાડ્યા હતા. ટોળકીના 3 સાગરીતોએ ભરૂચ, અંકલેશ્વર, સુરત અને અમદાવાદના 4 ગુનાની કબૂલાત કરી હતી. કટર ગેંગ સામે રાજ્યમાં 12 ગુનાઓ નોંધાયેલા છે. ટોળકી પાસેથી સોનાની બંગડીના 4 ટુકડા, ચેન, 2 મોબાઈલ અને કટર મળી કુલ 3.27 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. સાથે હાલ ઝઘડિયા રહેતી ભારતીબેન દાહિયાભાઈ વડોદરિયા, દાહિયાભાઈ ઉર્ફે વિજય વડોદરિયા અને વિમલેશ ઠાકોરની ધરપકડ કરાઈ હતી. જ્યારે કમલેશ વસાવા અને રમેશ ઉર્ફે ભોટીને વોન્ટેડ જાહેર કરાયા હતા.